ચાલો બાળકો, સંયોજકતા એટલે શું? પ્રશ્ન નંબર 30, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. તો જોઈએ, કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને, કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિને તે તત્વની સંયોજકતા કહેવાય છે. તેનું મહત્વ, કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય. કેવી રીતે સંયોજન બનાવે છે? કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. કેના આધારે નક્કી કરી શકાય છે? તો કે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. અને સંયોજકતા તમને આવડે બાળકો તો જ રાસાયણિક સૂત્ર લખતા આવડે. એ તમને અગાઉ પણ કીધેલું હતું. એટલે તમારે સંયોજકતા પાકી કરવાની હતી. એ સંયોજકતા તમે પાકી કરેલી હોવી જરૂરી છે. જો પાકી કરેલી નહીં હોય તો રાસાયણિક સૂત્ર લખતા આવડશે નહીં. શું લખતા નહીં આવડે? તો કે રાસાયણિક સૂત્ર લખતા આવડશે નહીં. તો જોઈએ, રાસાયણિક સૂત્ર એટલે શું અને રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે? રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે? તો જોઈએ, કોઈ પણ સંયોજનોના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય છે. જેમ કે આપણે કડી ચૂનું વારંવાર બોલીએ છીએ, કડી ચૂનું, તો એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે એને સંકેત સ્વરૂપે લખેલું હોય તો એ છે CaO, જો અહીંયા તમને દર્શાવેલું છે. પછી એવી જ રીતે આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ, રોજબરોજના જીવનમાં મીઠાનો અતિશય ઉપયોગ આપણે કરીએ છીએ, વધારે પડતા જરૂરી છે. જો મીઠું ન હોય તો તમને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ થાય? તો મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. અને તેનું અણુસૂત્ર થાય NaCl. શું થાય? NaCl. હવે જોઈએ, જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્ર સરળતાથી લખી શકાય છે. આ માટે તત્વની સંજ્ઞા અને તેઓની સંયોજવાની ક્ષમતા, અને સંયોજવાની ક્ષમતા એટલે શું બાળકો? તો કે સંયોજકતા, એનો ખ્યાલ હોવો જરૂરી છે. રાસાયણિક સૂત્ર લખતી વખતે જે નિયમોનું પાલન કરવામાં આવે છે એ નિયમો આ મુજબ છે. આયનીય સંયોજકતા અથવા તો વીજભાર સંતુલિત હોવા જોઈએ. વીજભાર કેવા હોવા જોઈએ? સંતુલિત હોવા જોઈએ. કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખવામાં આવે છે. આપણે અગાઉ જોઈ ગયા બાળકો કે ધાતુ છે એ ધન આયન, ધાતુના જે કાંઈ આયનો છે સંયોજકતા છે ધન છે, અધાતુની સંયોજકતા છે ઋણ છે. અને રાસાયણિક સૂત્ર લખતી વખતે ધન આયન છે હંમેશા પહેલા લખાય અને ઋણ આયન છે હંમેશા પાછળ લખાય. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, કેલ્શિયમ છે ધાતુ છે અને ઓક્સિજન છે એ અધાતુ છે. સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ છે ધાતુ છે, ક્લોરીન છે એ અધાતુ છે. આયર્ન સલ્ફાઇડ FeS, આયર્ન સલ્ફાઇડ FeS, એમાં આયર્ન એ ધાતુ છે, સલ્ફાઇડ અધાતુ છે. કોપર ઓક્સાઇડ CuO, એમાં કોપર છે એ ધાતુ છે, ઓક્સિજન છે એ અધાતુ છે. અહીં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખાય છે, જ્યારે ઓક્સિજન, ક્લોરીન, સલ્ફર અધાતુઓ છે તેઓને જમણી તરફ લખાય છે. બહુપરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનોને કાંસમાં દર્શાવી કાંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. કાંસની બહાર તમને અહીંયા દર્શાવેલું છે, જુઓ. જો બહુપરમાણીય આયનની સંખ્યા 1 હોય તો કાંસ દર્શાવવાની જરૂર નથી. આમાં બહુપરમાણીય આયન કયો છે? તો કે OH. કોણ છે? OH, હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ અને હાઇડ્રોક્સાઇડની સંયોજક 1 છે.
આયનની સંખ્યા કેટલી છે? 1 છે, તો કાઉન્સ કરવાની જરૂર નથી. પરંતુ જો બહુપરમાણી આયનની સંખ્યા 1 થી વધુ હોય તો કાઉન્સ દર્શાવવો જરૂરી છે. જેમ કે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ NH4 આ બહુપરમાણી નાઇટ્રોજન અને હાઇડ્રોજનથી તૈયાર થતો બહુપરમાણીય આયન છે. આ આયનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન રહેલો છે અને એને 2 વડે ગુણવાની જરૂર પડે છે. 2 વડે ગુણવાની જરૂર પડે એટલે કે આ આયનની સંખ્યા 2 છે. કેમાં? તો કે એમોનિયમ સલ્ફેટમાં. તો એમોનિયમ છે એને કાઉન્સ કરી અને 2 દર્શાવવાના, એટલે આને બોલાય NH4 ટ્વાઇસ. 2 છે એટલે ટ્વાઇસ, 3 હોય તો થ્રાઇસ. NH4 ટ્વાઇસ SO4. અને વાંચવાનું કેમ? તો કે NH4 ટ્વાઇસ SO4. ક્લિયર બાળકો? ખાસ ધ્યાન રાખજો કે આમાં જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી તમને રાસાયણિક સૂત્ર લખતા નહીં આવડે. એટલે જ્યાં સુધી તમને નથી સમજાતું ત્યાં સુધી મને પૂછી લેવાની છૂટ છે. જ્યાં સુધી સંપૂર્ણ રીતે ન સમજાય ત્યાં સુધી તમે પૂછી શકો છો. ચાલો, ત્યારબાદનો આપણો પ્રશ્ન નંબર 32 છે. એ શું કહે છે? તો કે દ્વિઅંગી સંયોજનો એટલે શું? દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? તો દ્વિઅંગી એટલે તો કે 2 જુદા જુદા તત્વથી બનતા, 2 જુદા જુદા તત્વથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય છે. સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય છે. સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવા માટે તે ઘટક તત્વની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. સંજ્ઞાની નીચે શું લખવામાં આવે છે? સંયોજકતા લખવામાં આવે છે. જેમ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H, એની સંયોજકતા છે 1. ક્લોરીન છે તો એની સંજ્ઞા Cl છે, એની સંયોજકતા છે 1. હાઇડ્રોજન 1, સલ્ફરની 2. ત્યારબાદ સંયોજાતા પરમાણુની સંયોજકતાને કાઉન્સમાં ક્રોસ કરવામાં આવે છે. જો હાઇડ્રોજનની સંયોજકતા છે ક્લોરીન તરફ જશે અને ક્લોરીનની સંયોજકતા છે હાઇડ્રોજન તરફ જશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો બાળકો કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને ક્લોરીનની સંયોજકતા 1 છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે એટલે કઈ વૃત્તિ ધરાવે છે? તો કે 1 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. ક્લોરીનની સંયોજકતા 1 છે પણ એ કેવી છે? ઋણ છે, એટલે 1 ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. એક તત્વ છે એને 1 ઇલેક્ટ્રોન દેવો છે અને બીજું તત્વ છે એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે ઇલેક્ટ્રોનની જે કાંઈ સંખ્યા છે સંયોજકતા આપણે કહીએ છીએ, જેને એ સમાન અંકો હોય, સંયોજકતામાં સમાન અંકો હોય તો પછી એ અંકો દર્શાવવાની જરૂર નથી. એટલે સીધું જ આપણે શું લખી નાખીએ છીએ? HCl. HCl. ત્યારબાદ બીજું આવે છે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો હાઇડ્રોજન એની સંજ્ઞા છે H, સલ્ફાઇડની સંજ્ઞા છે S. હાઇડ્રોજનની સંયોજકતા છે 1, સલ્ફાઇડની સંયોજકતા છે 2. હવે ક્રોસ કરીએ તો સલ્ફાઇડની સંયોજકતા, સલ્ફરની સંયોજકતા હાઇડ્રોજનના બાજુમાં જશે અને હાઇડ્રોજનની સંયોજકતા સલ્ફાઇડની બાજુમાં જશે. આ 2 છે અહીંયા આવે એટલે H2. એક અહીંયા આવે, એક દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી. એક દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી એટલે શું થશે બાળકો? તો કે H2S. એનું સૂત્ર શું થશે? H2S. ત્યારબાદ આવે છે પાણી. પાણી, તો પાણીનું સૂત્ર તો તમને ખબર છે કે પાણી છે હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વારા નિર્માણ પામે છે. તો હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની સંયોજકતા 2. આ 2 છે અહીંયા જશે, 1 છે અહીંયા જશે. આને સાદી ભાષામાં સમજવું હોય તો હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન આપવો છે, ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે ઓક્સિજન હાઇડ્રોજનને શું કહેશે કે ભાઈ મારે તો 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, તારી પાસે તો 1 ઇલેક્ટ્રોન જ છે, તો હજી 1 ઇલેક્ટ્રોનનો એડજસ્ટ કર તો તારી સાથે હું બંધ બનાવું. એટલે હાઇડ્રોજન શું કરશે? ઓક્સિજન સાથે બંધ બનાવવા માટે એના જેવો જ બીજો હાઇડ્રોજન ક્યાંકથી ગોતી આવશે ગામમાંથી કે હાલ ને ભાઈ આપણે સરળતાથી બંધ બનાવી. એટલે 2 હાઇડ્રોજન ભેગા મળી 1 ઓક્સિજન સાથે
પ્રક્રિયાથી જોડાય અને શું બનાવે છે? તો કે પાણી બનાવે છે. શું બનાવે છે? પાણી. ત્યારબાદ આવે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન સી, ક્લોરીન Cl. કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે 4. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? તો કે 1. કાર્બનને કેટલા ઇલેક્ટ્રોન, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? 4. ઘટે છે કેટલા? તો કે 4. વધે છે કેટલા? તો કે 4. વધે છે ને ઘટે છે બે ગણી શકાય. હવે માની લઈએ કે ક્લોરીન ઉત્તોડતો આવ્યો તો ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે કેવી વૃત્તિ ધરાવે છે? મેળવવાની. ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન જોઈ છે અને કાર્બનને 4 ઇલેક્ટ્રોન આપવા છે. એટલે ક્લોરીન શું કરશે? તો એના જેવા બીજા 3 ને ગોતી આવશે. એટલે ટોટલ કેટલા ક્લોરીન થશે? 4 ક્લોરીન થશે. 4 ક્લોરીન કાર્બન સાથે પ્રક્રિયા કરશે. 4 ક્લોરીન છે એ એક કાર્બન સાથે રાસાયણિક બંધથી જોડાય અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 નું નિર્માણ કરશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 33. પ્રશ્ન નંબર 33. આયનીય સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? આયનીય સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? ઉદાહરણ. તો આયનીય સંયોજનોના સૂત્ર એ તેમના બંધારણમાં રહેલા ધન અને ઋણ આયનોના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખવામાં આવે છે. જેમ આપણે ઉપર જોયું તે જ રીતે પણ માત્ર સંયોજકતાને બદલે વીજભાર આવી જશે. સંયોજકતાને બદલે શું આવી જશે? વીજભાર. બીજું કોઈ ફેર નથી. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા માટે સૌ પ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg2+ લખીએ. ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ. ત્યારબાદ આ સંયોજનોને ત્રાંસા તીર દ્વારા જોડી રાસાયણિક સૂત્ર મેળવી શકીએ. જેમ કે મેગ્નેશિયમ Mg, ક્લોરીન Cl. મેગ્નેશિયમની સંયોજકતા +2 એટલે કે વીજભાર +2, ક્લોરીનનું વીજભાર -1. આ -1 માંનો 1 છે અહીંયા જશે, 2 છે અહીંયા જશે. એટલે આપણી પાસે મેગ્નેશિયમ ક્લોરાઇડ મળશે MgCl2. શું મળશે? MgCl2. આમ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક મેગ્નેશિયમ આયન એટલે Mg2+ અને ખાલી મેગ્નેશિયમ તો Mg. મેગ્નેશિયમ આયન માટે 2 ક્લોરાઇડ આયનો રહેલા હોય છે. કેટલા? 2 ક્લોરાઇડ આયનો રહેલા છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ. જો સમતોલિત ન કરતા હોય, માની લઈએ કે MgCl લખી નાખીએ તો એ આપણું અણુસૂત્ર છે ખોટું સાબિત થાય. અણુસૂત્ર કેવું સાબિત થાય? ખોટું. એટલે ખાસ કાળજી રાખવી બાળકો કે સંયોજકતા આવડશે તો જ તમને રાસાયણિક સૂત્ર લખતા આવડશે અને રાસાયણિક સૂત્ર લખતા આવડશે તો જ તમને રાસાયણિક સમીકરણ આવડશે. રાસાયણિક સૂત્ર લખતા શીખવું જરૂરી છે કારણ કે રાસાયણિક સમીકરણ પણ આપણે લખવાના છે. રાસાયણિક સમીકરણ તમે વ્યવસ્થિત રીતે લખી શકો એ માટે તમારે સૌથી પહેલા સંયોજકતા પાકી કરવી પડશે અને આ સંયોજકતા તમને વારંવાર પૂછવામાં આવશે. અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. વીજભારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તટસ્થ. રાસાયણિક સૂત્રમાં આયન પરનો વીજભાર દર્શાવવામાં આવતો નથી. આયન પરનો વીજભાર દર્શાવતા નથી. ધ્યાન રાખજો. હવે જોઈએ આપેલ સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. ક્યાં ક્યાં છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ સલ્ફેટ. તો અહીંયા જે કંઈ નામ આપેલા છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો એલ્યુમિનિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે તો તમને બંનેની સંયોજકતા આવડવી જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ અને ઓક્સિજન આ બંનેની સંયોજકતા તમને આવડવી જોઈએ. સોડિયમ નાઇટ્રેટ તો સોડિયમ અને નાઇટ્રેટ બંનેની સંયોજકતા તમને આવડવી જોઈએ. તો આખી જે રમત છે રાસાયણિક સૂત્રની એ સંયોજકતા ઉપર રહેલી છે. કેના ઉપર રહેલી છે બાળકો? તો કે સંયોજકતા ઉપર રહેલી છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે સંયોજકતા શા માટે તમને વારંવાર પાકી કરવા દેવામાં આવે છે. ક્લિયર બાળકો? હવે જુઓ પહેલું
એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમની સંજ્ઞા Al થાય, ઓક્સિજનની સંજ્ઞા O થાય. એલ્યુમિનિયમની સંયોજકતા અથવા તો વીજભાર +3 છે. ઓક્સિજનનો વીજભાર છે -2 છે. +3 છે એ ઓક્સિજન તરફ જશે, -2 માંનો 2 છે એ એલ્યુમિનિયમ તરફ જશે. એટલે આપણી પાસે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર બનશે Al2O3. Al2O3. ક્લિયર બાળકો? ત્યારબાદ આવે છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમની સંજ્ઞા Ca, ઓક્સાઇડની સંજ્ઞા O. કેલ્શિયમનો વીજભાર +2, ઓક્સાઇડનો વીજભાર -2. હવે કેલ્શિયમ છે એની પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે સરળતાથી આ ગોઠવણી થઈ જશે. એટલે 2 આ બાજુ નથી લઈ જવાના અને 2 આ બાજુ. આ બંને સમાન આવે ત્યારે આ બંનેને આપણે ઉડાડી દેવાના છે. શું કરી દેવાના છે? ભૂલી જવાના છે. ભૂલી જશું એટલે આપણું રાસાયણિક સૂત્ર બનશે CaO. શું બનશે? CaO. અહીં બંને તત્વની સંયોજકતા સમાન છે, તેથી Ca2O2 પ્રકારનું સૂત્ર મળે. Ca2O2 પ્રકારનું સૂત્ર મળે, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ. કયા સ્વરૂપે દર્શાવીએ છીએ? CaO સ્વરૂપે આપણે એને દર્શાવીએ છીએ. ત્યારબાદ આવે છે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ. તો સોડિયમની સંજ્ઞા છે એને, નાઇટ્રેટની સંજ્ઞા છે NO3. સોડિયમ પરનો વીજભાર છે +1, નાઇટ્રેટ પરનો વીજભાર છે -1. આ બંને વીજભારોની સંખ્યા એટલે કે આંકડાઓ જોવાના. એ કેવા છે? સમાન છે. સમાન હોય તો એનો લોપ થઈ જાય એટલે બની જાય NaNO3. ક્લિયર બાળકો? સોડિયમ નાઇટ્રેટ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમની સંજ્ઞા છે Ca, હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા છે OH. કેલ્શિયમ પરનો વીજભાર છે +2, હાઇડ્રોક્સાઇડ પરનો વીજભાર છે -1. એટલે આ 1 છે એ કેલ્શિયમ તરફ જશે અને 2 છે એ હાઇડ્રોક્સાઇડ તરફ જશે. હવે જુઓ, આ હાઇડ્રોક્સાઇડ છે એ દ્વિપરમાણુ અણુ છે. 2 પરમાણુ ધરાવતું સંયોજન છે. 2 પરમાણુ ધરાવતું સંયોજન છે. આયન છે. 2 પરમાણુ ધરાવતું આયન છે. તો શું કરવાનું? તો કાઉન્સ કરવાનું. શું કરવાનું? કાઉન્સ કરવાનું. એ તમને યાદ હોવી જોઈએ બાળકો, ખાસ યાદ હોવું જોઈએ. એટલે આપણું જે કંઈ રાસાયણિક સૂત્ર બનશે CaOH2 બનશે. શું બનશે? CaOH2. ક્લિયર બાળકો? ત્યારબાદ આપણે જોઈએ સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમની સંજ્ઞા Na, કાર્બોનેટની સંજ્ઞા તો કે CO3. સોડિયમ પરનો વીજભાર +1, કાર્બોનેટ પરનો વીજભાર -2. 2 છે અહીંયા જશે, 1 છે અહીંયા આવશે. એટલે આપણી પાસે જે સૂત્ર બનશે એ સૂત્ર સોડિયમ કાર્બોનેટનું સૂત્ર બનશે Na2CO3. Na2CO3. ત્યારબાદ છે એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ. તો એમોનિયમ NH4, સલ્ફેટ SO4. એમોનિયમને વીજભાર છે +1 છે, સલ્ફેટ પરનો વીજભાર છે -2 છે. એટલે 2 અહીંયા આવશે, 1 અહીંયા જશે. એટલે બનશે NH4 SO4. NH4 SO4. આ તમામ રાસાયણિક સંયોજનો માત્ર એક જ આયન હોવાથી કાઉન્સ દર્શાવવાની જરૂર નથી. ઉપર જે આપણે જોઈએ એક જ આયન વાળા હતા, જ્યારે અહીંયા આપણે કાઉન્સ દર્શાવેલો છે. ક્લિયર બાળકો? હવે ફરીથી રાસાયણિક સૂત્ર લખો. આ તો વારંવાર આવવાનું છો બાળકો. રાસાયણિક સૂત્ર લખો. આ પ્રશ્ન વારંવાર આવવાનો છે. સોડિયમ ઓક્સાઇડ. તો સોડિયમની સંજ્ઞા Na, ઓક્સાઇડની સંજ્ઞા O. સોડિયમનો વીજભાર +1, ઓક્સિજનનો વીજભાર -2. આ 2 છે અહીંયા આવશે, 1 છે અહીંયા આવશે. આ એરો છે આ બાજુ આવે. એટલે આપણે લખી શકીએ તેનું રાસાયણિક સૂત્ર Na2O. Na2O. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમની સંજ્ઞા Al છે, ક્લોરાઇડની સંજ્ઞા Cl છે. એલ્યુમિનિયમ પરનો વીજભાર +3 છે, ક્લોરીન પરનો વીજભાર -1 છે. ક્લોરીન પરનો વીજભાર કેવો છે?
એક આ 3 છે એ ક્લોરીન તરફ જશે અને 1 છે એલ્યુમિનિયમ તરફ જશે. 1 દર્શાવવાનો હોતો નથી. એટલે આપણી પાસે બનશે AlCl3. આપણું રાસાયણિક સૂત્ર કેવું બની જશે? AlCl3. ત્યારબાદનું છે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમની સંજ્ઞા Na, સલ્ફાઇડની સંજ્ઞા S. સોડિયમનો વીજભાર +1, સલ્ફાઇડનો વીજભાર -2. આ 2 છે સોડિયમ તરફ જશે એટલે આપણું રાસાયણિક સૂત્ર બનશે Na2S. ત્યારબાદ આવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે, હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા OH છે. મેગ્નેશિયમ પરનો વીજભાર +2 છે, હાઇડ્રોક્સાઇડ પરનો વીજભાર -1 છે. આ 2 છે હાઇડ્રોક્સાઇડ તરફ આવશે. અહીંયા ધ્યાન રાખવાનું છે આ જે આયન છે દ્વિપરમાણીય આયન છે એટલે એક કરતાં વધારે સંખ્યા આવે તો કાઉન્સ કરવો જરૂરી છે. એટલે આને આપણે વાંચશું MgOH twice, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો હવે આપણને રાસાયણિક સૂત્ર આપેલા છે તેના ઉપરથી આપણે એના નામ જણાવવાના છે. તો અહીંયા જુઓ, પહેલું છે રાસાયણિક સૂત્ર Al2SO4 thrice. Al એટલે એલ્યુમિનિયમ, SO4 એટલે સલ્ફેટ, તો આનું નામ થશે એલ્યુમિનિયમ સલ્ફેટ. બીજું છે Ca કેલ્શિયમ, Cl2 ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ. ત્યારબાદ K2SO4, તો K2 એટલે K એટલે પોટેશિયમ અને SO4 એટલે સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ. KNO3, તો K એટલે પોટેશિયમ અને NO3 એટલે તો કે નાઇટ્રેટ, તો પોટેશિયમ નાઇટ્રેટ. ત્યારબાદ આવે છે CaCO3, તો Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. એકદમ સરળ છે બાળકો. એક વખત તમે પ્રેક્ટિસ કરશો, જેમ ગણિતના દાખલાની પ્રેક્ટિસ કરો છો તેવી રીતે રાસાયણિક સૂત્ર બનાવવાની પ્રેક્ટિસ કરશો એટલે સરળતાથી તમને રાસાયણિક સૂત્ર આવડી જશે.